એકદમ ચટાકેદાર ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જતો કાઠિયાવાડી સ્વાદમાં વઘારેલા રોટલાની રેસીપી આપણે જોઈશું ફ્રેન્ડ્સ। બહુ જ ટેસ્ટી બને છે, બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે। તો ચાલો આપણે ઝટપટ રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે અહીં 2 રોટલા જેટલા મેં રોટલાના ટુકડા કરી દીધેલા છે। આ બપોરનો વધેલો રોટલો છે, તમે તાજો બનાવીને પણ આ વઘાર કરી શકો છો। તો ફ્રેન્ડ્સ હવે આપણે એમાં કેટલાક મસાલા કરી લઈશું। તો એમાં હળદર પાવડર અડધી ચમચી જેટલો, કશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી જેટલો, ધાણા જીરું પાવડર 1 ચમચી જેટલો અને એમાં થોડું તેલ પણ એડ કરીશું અને પછી હાથેથી એને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ રીતે વઘારેલા રોટલો બનાવતી વખતે આપણે આ રીતે આગળથી મસાલા એમાં એડ કરીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે। હવે કાઠિયાવાડી સ્ટાઇલ આપણે ચટણી બનાવીશું। તો અહીં મેં લસણની 10થી 12 કળી લીધેલી છે, એમાં 2 લીલા મરચાં નાખેલા છે, સારી રીતે આપણે એને વાટી લઈશું। તો આ પ્રોસેસ તમે મિક્સર જારમાં પણ કરી શકો છો, હાથેથી વાટીને વધારે સારો ટેસ્ટ આવે છે। એમાં 1 ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું પાવડર અને 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર એડ કરેલું છે। તો કશ્મીરી લાલ મરચું બિલકુલ તીખું નથી હોતું, એનાથી કલર બહુ સરસ આવતો હોય છે। જો તમે તીખું મરચું વાપરતા હોય તો એનું પ્રમાણ થોડુંક ઓછું લેજો। હવે એમાં 1.5 ચમચી જેવું આપણે દહીં એડ કરીશું। આ દહીં ખાટું છે ફ્રેન્ડ્સ। હવે આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું। તો જો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ચટણી બનીને બિલકુલ તૈયાર છે। તો ચાલો હવે આપણે જે દહીં લીધેલું છે ખાટું અડધા કપ જેટલું, એમાં 1 કપ અથવા 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને સારી રીતે એને મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ એકદમ 5 જ મિનિટમાં તૈયાર થઈ જતી રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો। તમે વારંવાર બનાવીને ખાશો અને પછી 2 રોટલા તમે જાણી જોઈને વધારે બનાવશો। તો ફ્રેન્ડ્સ જુઓ અહીં એક કઢાઈ લઈ લીધેલી છે, એમાં 2 ચમચા જેટલું તેલ નાખીશું। તમે 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરી શકો છો। 1 નાની ચમચી જેટલી રાઈ એડ કરીશું, ફૂટવા લાગે એટલે 1 નાની ચમચી જેટલું જીરું, ચપટી હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરીશું। એનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે। ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કરી દઈશું અને હવે એમાં તલ એડ કરીશું। તો 2 ચમચી જેટલા મેં સફેદ તલ એડ કર્યા છે। હવે એમાં આપણે જે અત્યારે ચટણી બનાવી લસણની એ એડ કરી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ પર ચટણીને સાંતળી લઈશું। તો વધારે પડતું તેલ ગરમ ના હોવું જોઈએ, કારણ કે આપણે જે ચટણી બનાવી છે એમાં આપણે મરચું એડ કર્યું છે તો એ કાળું પડી જશે, એટલે તમારે ધ્યાન રાખવાનું, ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને પછી જ તમારે લસણની ચટણી એડ કરવાની। સરસ રીતે ચટણી શેકાઈ જાય પછી આપણે એમાં જે અત્યારે આપણે દહીં અને પાણીનું મિશ્રણ બનાવ્યું એ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। રોટલામાં પણ મીઠું નાખેલું હોય છે એટલે અહીં વઘારના માપનું જ ફક્ત આપણે મીઠું એડ કરેલું છે। હવે એમાં રોટલો એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો અને તમને વઘારેલો રોટલો ગમે છે કે નહીં એ મને જરૂરથી જણાવજો। તમારા ઘેર આ રેસીપી બનાવવામાં આવે છે કે નહીં મને જરૂરથી જણાવજો અને આ રેસીપી તમે ટ્રાય કરો મારી રીતે, તો તમારી કેવી બની મને કમેન્ટ સેક્શનમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા। તો 2 થી 3 મિનિટ મેં ઢાંકીને મીડિયમ ફ્લેમ પર થવા દીધું, પછી ઉપરથી લીલા ધાણા સરસ ધોઈ કાપીને એડ કર્યા, એને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। ધાણા નાખવાથી એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને સાથે સાથે એનું લુક પણ સારું લાગતું હોય છે। ફરી આપણે એને થોડીક વાર માટે થવા દઈશું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગરમા ગરમ વઘારેલા રોટલાને સર્વ કરીશું। તો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો વઘારેલો રોટલો ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર છે। ફરી મળીશું નવી રેસીપી સાથે।